ગંભીરા બ્રિજ તંત્રની બેદરકારી અથવા તો કહો કે અક્ષમ્ય ભૂલના કારણે આ માનવ સર્જિત હોનારત થઈ હતી અને એ પછી જિંદગીની કિંમત નક્કી થઈ ગઈ હતી। જિંદગીની કિંમત નક્કી થાય ત્યારે તો કાળજું કંપી જ જાય છે, પણ એ કિંમત નક્કી થયા પછી પણ જ્યારે ચૂકવવામાં ના આવે ત્યારે શું કહેવું એ શબ્દો નથી મળતા। અને આવું જ કંઈક થયું છે ગંભીરા બ્રિજના પીડિતોની સાથે, કારણ કે એ જ ફરિયાદ લઈ આજે એ પીડિતો રાહુલ ગાંધીને મળવા ગયા હતા। રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, મધ્ય ગુજરાતમાં આજે રાહુલ ગાંધીના ઘણા બધા કાર્યક્રમ છે ને એ દરમિયાન આ પીડિતો મળવા ગયા હતા, ગંભીરા બ્રિજના પરિવારો મળવા ગયા હતા જેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે, એમને મળતા અટકાવવામાં આવ્યા હતા। એમના પાસને લઈ રાહુલ ગાંધીની સિક્યોરિટીનો હવાલો આપી આ પરિવારોને પહેલા રોકવામાં આવ્યા હતા, પણ એ પછી રાહુલ ગાંધી સાથે એમની મુલાકાત થઈ હતી। હવે અમને અમારા ગામના સરપંચ સાહેબે બોલાયા છે કે આપણે રાહુલ સાહેબને મળવા જવાનું છે, એટલા માટે અમે અહીંયા મળવા આવ્યા છે। રજૂઆત કે અમારો દીકરો જે ઘટનામાં એક્સપાયર થઈ ગયો છે તો અમને જે કંઈ આપણને જે સહાય આપે તે અમને સ્વીકાર લઈશું। અમને સહાય હજુ રાજ્ય સરકાર તરફથી 4 લાખ મળ્યા છે અને કેન્દ્ર સરકારમાંથી 2 લાખ મળ્યા છે। આજે ખાસ તો પોલીસ દ્વારા તમને બહાર કાઢવામાં હા, પોલીસ દ્વારા અમારી પાસે કાર્ડ નતું એટલે અમને બહાર કાઢવામાં આવ્યા છે। પછી અમને જે અમારા જે બધા એ હતા મોટા એ અમને હેલ્પ કરીને અંદર લાયા કે ચાલો। હા, અમારા જે રાહુલ સાહેબ આવવાના હતા એટલે અમને મળવા માટે કે ચાલો આપણે જે આજે કિસ્સો બન્યું છે ઘટનામાં, એને જે 22 જણના મોત થયા છે તેમના માટે અમે મળવા અહીંયા આવ્યા છે। કરીશું જે વળતર મળ્યું છે એની વિશે વાત કરીશું। તમે તો 4 લાખ તો કઈ ના કહેવાય। લોકો જવાબદાર છે તેમની સામે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? એમાં તો કેસ જ થવો જોઈએ એમને તો અમે તો હું તો રોજ જાઉં છું યાર। હા, અને એટલો બ્રિજ એટલો દુર્ઘટના એટલું થયેલું, જસપાલ સાહેબે કીધેલું, હર્ષદસિંહે કીધેલું, અમારા સરપંચે કીધેલું, અમિત સાહેબે કીધેલું, પણ એ કશું રિપેરિંગ કામ કર્યું ના, બસ વચ્ચે રિપેરિંગ કરેલું અને વરસાદના કારણે તૂટી જાય છે। જે જવાબદાર છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કેસ થવો જોઈએ, એમને તો કેસ જ થવો જોઈએ। હા, એમના લીધે જ થયું છે। એમની સામે ખાલી 4 સસ્પેન્ડ કર્યા, 2 નાના જણને સસ્પેન્ડ કર્યા। એ જો સસ્પેન્ડ કરવાથી બદલો મળશે ખરા? મળે ના મળે? હા, રાહુલ ગાંધીને શું કહ્યું? કેશું કે એમની ઉપર સજા થવી જોઈએ। ભાઈ, મારે તો પોલીસને એટલું જ કહેવું છે કે સત્તા કોઈ દિવસ કાયમ નથી હોતી। તમારી અત્યારે સત્તા છે, કાલે અમારી સત્તા આવવાની છે। તમે મહેરબાની કરીને કોઈના હાથા ના બનો, અને કોઈના હાથા બનશો તો તમને આ માટે સારું નહીં ગણાય। આ ગરીબો છે, આ ગરીબોની હાઈ નહીં લેવામાં આવે। તમે ગરીબોની હાઈ જે છે પહોંચી નહીં વળો।